जय 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 नमोस्तु 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 नमो हन्ताणं नमो शुद्धाणं नमो वैरियाणं नमो वज्रायाणं नमो लोये सव्यसां नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे तीन भुवन में सार वीतराग विज्ञानताम शिव स्वरूप शिवकार नमः त्रियोग समारिते। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छडाળા ગ્રંથમાં પાંચમી ઢાળ 12 ભાવના નિર્જરા ભાવના એમાં પાઠ કરીશું। નિજ કાલ પાય વિધિ ઝરનામ તાસો નિજ કાજન સરનામ તપ કરી જો કરમ કી પાવે સોઈ શિવ સુખ દર્શાવે। તો એમાં જે બીજી પંક્તિ છે તપ કરી જો કરમ ખીપાવે સોઈ શિવ સુખ દર્શાવે, એ સંબંધમાં જે ભ્રાંતિ થઈ જાય છે જીવને, તો ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકમાં 7મા અધિકારમાં બહુ જ સુંદર રીતે એનું સ્પષ્ટીકરણ કરીને વાત સમજાવી છે, જેનો સ્વાધ્યાય આપણે ગઈકાલે થોડો કર્યો પણ હતો। થોડુંક જોઈને આગળ વધીએ છીએ। જો ત્યાં જરાક આવી જાઓ તમે મોક્ષમાર્ગ પ્રકાશકમાં પેજ નંબર 234 નિર્જરા તત્વ સંબંધની અયથાર્થતા। બરાબર, આપણે પેલા વાત પણ કરી હતી, જ્યારે નિર્જરાની વાત આવશે ને, નિર્જરાની વાત, તો નિર્જરાની વાત આવશે તો એની જોડે તપની વાત આવશે। નિર્જરાની વાત આવે તો તપની વાત આવશે, અને આ બાજુ કર્મોનું ખરી જવાની વાત આવશે। કર્મોનું ખરી જવું, બરાબર છે કે નહીં? તો જુઓ, વળી તે અનશનાદિ તપથી નિર્જરા માને છે, પણ કેવળ બાહ્ય તપ જ કરવાથી તો નિર્જરા થાય નહીં। બાહ્ય તપ તો શુદ્ધોપયોગ વધારવા અર્થે કરવામાં આવે છે। બાહ્ય તપથી શુદ્ધોપયોગ ના થાય, બરાબર સમજવાનું। બાહ્ય તપથી શુદ્ધોપયોગ નહીં। જેમ જેમ આપણે ભણવા માટે છોકરાને ક્યાં મોકલીએ, કે ભણવા માટે છોકરાને સ્કૂલમાં મોકલીએ, બરાબર છે કે નહીં? ભણવા માટે છોકરાને સ્કૂલમાં મોકલો, બરાબર છે, પણ ભણવું તો છોકરાએ જાતે પડવું પડશે ને। ખાલી સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવે, સ્કૂલનો કલર જોવે ને બીજી બધી વ્યવસ્થાઓ જોવે ને ભણે નહીં તો શું કામનું? તો ભણવા માટે સ્કૂલમાં મોકલ્યો ને, પણ ભણવાનું છોકરાએ પોતે જાતે ભણવાનું છે ત્યાં। તો સ્કૂલ જે છે તો નિમિત્ત કારણ થઈ ગયું, કે ભણવા માટે ત્યાં મૂક્યો એને, બસ એટલી વાત છે। પણ સ્કૂલને જો કરે અને ભણે નહીં તો શું કામનું? એવી રીતે અહીંયા બાહ્ય તપ તો શુદ્ધોપયોગ વધારવા અર્થે કરવામાં આવે છે। અહીંયા નિમિત્તની તરફથી કથન કરીને સમજાવ્યું છે। બાહ્ય તપથી સમજો, બાહ્ય તપ એ કોઈ ખરેખર તપ છે નહીં। અને અહીંયા જીવે જ્યારે શુદ્ધોપયોગ પ્રગટ કર્યો, ત્યારે બાહ્ય તપ ઉપર ત્યાં આરોપ કરીને કથન કરવામાં આવે છે। બાહ્ય તપ તો શુદ્ધોપયોગ વધારવા અર્થે કરવામાં આવે છે, તો પ્રયોજન ભૂલી જાય કે શુદ્ધોપયોગ માટે બાહ્ય તપ છે। હવે જો કે છે, શુદ્ધોપયોગ નિર્જરાનું કારણ છે। નિર્જરાનું કારણ તો શુદ્ધોપયોગ છે। હવે શુદ્ધોપયોગ થયો ને, શુદ્ધોપયોગ થયો તો નિર્જરા થઈ, અને એ વખતે પછી પેલા બાહ્ય તપ ઉપર આરોપથી કથન કરવામાં આવે છે, બસ એટલી વાત છે। ત્યાં આગળ છોકરો સરસ મજાનું ભણ્યો પોતાના ઉપાદાનથી, તો સ્કૂલ ઉપર ખાલી ત્યાં શું થયો? આરોપ આવ્યો। ત્યાં ભણવા માટે સ્કૂલમાં મોકલવો પડે, એમ શુદ્ધોપયોગ માટે બાહ્ય તપ કરે છે। નિમિત્તની પ્રધાનતાનું કથન છે। શુદ્ધોપયોગ માટે બાહ્ય તપ કરે છે, પણ અહીંયા શુદ્ધોપયોગ થાય તો કહે છે કે બાહ્ય તપ ઉપર આરોપ આવે। હવે આખી આ વાત થઈ ગઈ, બરાબર? સમજ શાંતિથી। શુદ્ધોપયોગ થયો, આ બાજુ નિર્જરા થઈ, શુદ્ધોપયોગ થયો તો નિર્જરા થઈ, અને શુદ્ધોપયોગ છે તો આ બાહ્ય તપ ઉપર ઉપચાર આવ્યો, તો આ શુદ્ધોપયોગ વચ્ચેથી કાઢી નાખ્યું, અને બાહ્ય તપને નિર્જરાનું કારણ માની લીધું એને।
બાહ્ય તપને નિર્જરા, આની સાથે આનું કનેક્શન જોડી દીધું, બાહ્ય તપને નિર્જરાનું કારણ માની લીધું. આ ભૂલ પડી ગઈ ને. બાહ્ય તપ તો આ અહીંયા જીવે શુદ્ધોપયોગ કર્યો તો શુદ્ધોપયોગથી નિર્જરા થઈ, તો આ બાહ્ય તપ ઉપર વ્યવહારથી કથન કર્યું ત્યાં એ છે. જુઓ, શુદ્ધોપયોગ નિર્જરાનું કારણ છે, તેથી ઉપચારથી તપને પણ નિર્જરાનું કારણ કહ્યું. એટલે ત્રણ વસ્તુ થઈ, ઉપચારથી તપને, આ બાહ્ય તપને, ત્રણ વસ્તુ થઈ ગઈ તમારી સામે, શુદ્ધોપયોગ, નિર્જરા, આ બાહ્ય તપ. બરાબર છે. આ બાહ્ય તપ શુદ્ધોપયોગ માટે કરવામાં આવે, શુદ્ધોપયોગ માટે. હવે શુદ્ધોપયોગ થયો તો નિર્જરા થઈ, શુદ્ધોપયોગ થયો તો નિર્જરા થઈ, અને નિર્જરા થઈ ને તો પછી કહે છે કે આ બાહ્ય તપ ઉપર આરોપ ઉપચારથી કથન કરવામાં આવે કે આ તપથી નિર્જરા, ખરેખર શુદ્ધોપયોગથી નિર્જરા, શુદ્ધોપયોગથી. બરાબર છે કે નહીં? પણ શુદ્ધોપયોગ થયો ને તો આના ઉપર વ્યવહારથી કથન કર્યું કે બાહ્ય તપથી નિર્જરા, તપથી નિર્જરા, એ વ્યવહારનું કથન થઈ ગયું. પણ નિશ્ચય પ્રગટ્યો હોય તો આ વ્યવહારની વાત આવશે ત્યાં આગળ. હવે આ શુદ્ધોપયોગ છે જ નહીં, સમજો, શુદ્ધોપયોગ છે જ નહીં તો નિર્જરાય નહીં થાય, અને પછી બાહ્ય તપ કર્યા કરે ને તો પછી એ શુદ્ધોપયોગ ના થાય તો આરોપ ક્યાંથી આવશે? તો આ બાહ્ય તપ ના નિશ્ચય છે ના વ્યવહાર છે, ના નિશ્ચય છે ના વ્યવહાર છે. શુદ્ધોપયોગ થયો, શુદ્ધોપયોગ નિશ્ચય આ થયું, નિશ્ચય તપ થયું, નિશ્ચય તપ શુદ્ધોપયોગ થયું, તો આ બાજુ નિર્જરાય થઈ ગઈ. તો એ કહે છે નિશ્ચય તપ થયું તો આને વ્યવહાર કહેવામાં આવશે, વ્યવહારથી આને તપ કહેવામાં આવશે. પણ નિશ્ચય નથી ને તો આ 12 પ્રકારના તપને વ્યવહાર પણ નહીં કહેવાય. કાલે વાત કરી હતી ને. હા, આ જીવે પૂર્વે અનંતવાર દ્રવ્યલિંગ ધારણ કર્યું ને, અને આવી જાતિના બાહ્ય તપ કર્યા, બાહ્ય 12 પ્રકારના જિનેન્દ્ર ભગવાને કહ્યા એ પ્રમાણે તપ કર્યા, કર્યા એ પ્રમાણે તપ, પણ અંદરમાં શુદ્ધોપયોગ ના થયો, શુદ્ધોપયોગ થયો નહીં ને તો નિર્જરા ના થઈ, તો શુદ્ધોપયોગ ના થયો, નિર્જરા ના થઈ, તો બાહ્ય તપ ઉપર આરોપ પણ ન આવ્યો. એનો મતલબ એ થયો કે બાહ્ય તપ જે છે ખરેખર નિર્જરાનું કારણ છે ને, નક્કી થઈ ગયું ને. 12 પ્રકારના તપ કોઈ નિર્જરાનું કારણ ખરેખર છે ને, નિમિત્ત કારણ છે, એ તો નિમિત્ત કારણ છે. હા, વ્યવહારથી આને કારણ કહેવાય. પણ એ હવે કહે ને વ્યવહારથી ક્યારે કહેવાય, નિમિત્ત કારણ ક્યારે કહેવાય? કે અહીંયા શુદ્ધોપયોગ થાય તો, અને નહીં થાય તો નહીં કહેવાય. અને તમારે જોવું છે, જરાક એક નજર નાખો સમયસાર ગ્રંથરાજની 272 ગાથા, 1 મિનિટ માટે તમે ખોલશો તો તમને ખ્યાલ આવશે. બહુ કુંદકુંદ આચાર્ય દેવે થોડીક વાત કરી છે. 272 ગાથા કાઢો જરાક 1 મિનિટ માટે. જો, બસો 273 ગાથા, 273 ગાથા સાંભળજો. ગાથા બોલું છું, 273 સાંભળજો. જીનવર કહેલા વ્રત સમિતિ, ગુપ્તી વળી તપશીલ ને, કરતા છતાય અભવ્ય જીવ, અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. શું સમજાવ્યું આમાં? સમજાય છે કે નહીં? ઉપર હેડિંગ છે ઉત્થાનિકામાં. હવે પૂછે છે કે અભવ્ય જીવ પણ વ્યવહાર નયનો કઈ રીતે આશ્રય કરે છે? અભવ્ય જીવ કે જે મોક્ષમાં જવાની જેનામાં લાયકાત નથી, ક્યારે મોક્ષમાં જવાની એનામાં લાયકાત જ નથી. જેમ પેલા કોરડું મગ હોય ને, મગની અંદર કોરડું મગ, એ સીજવાની લાયકાત જ નથી હોતી. ગમે તેવું ગરમીનું બહારમાં નિમિત્ત કારણ મળે, પણ ઉપાદાનમાં એનો યોગ જ નથી, એવી જાતિનો શક્તિ જ નથી એવી પર્યાયમાં વ્યક્ત થાય એવી. તો કહે છે કે અભવ્ય જીવ છે એના માટે વાત કરી છે. સાંભળજો. જીનવર કહેલા, જીનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યા એવા, શું એવા? જીનવર કહેલા વ્રત સમિતિ, 5 મહાવ્રત 5 સમિતિ, ગુપ્તી વળી તપશીલ ને, ગુપ્તીનું પાલન કરે, તપનું પાલન કરે, શીલનું પાલન કરે. તપ 12 પ્રકારના તપ કે ને ભગવાને કહે એ પ્રમાણે પાલન કરે. કરતા છતાય, આવું કરે છતાય અભવ્ય જીવ, કેટલું ચોખવટ કરી છે ને કુંદ આચાર્ય લખ્યું છે આ.
આપણે ભણી રહ્યા છે આ જીવને ભ્રમ ક્યાં થાય છે? હા. આ 12 પ્રકારના તપ, આ કોઈ નિંદાની વાત નથી, સમજાય છે કે નહીં? કોઈના માટે કઈ ખરાબ કહેવાની વાત નથી, પણ પૂજ્ય ગુરુદેવજીના શબ્દોમાં કહીએ ને તો આ 12 પ્રકારના બાહ્ય તપને બરાબર સમજો. 12 પ્રકારના બાહ્ય તપને કોઈ નિર્જરાનું કારણ માનીને એમાં સંતોષ આવી જાય છે, તો આવો દુર્લભ મનુષ્ય ભાવ મળ્યું, જૈન કુલ મળ્યું, આવી સર્વોત્કૃષ્ટ વાત મળી. પણ જે કહ્યું ને કે ખરેખર પરમાર્થથી તપનું શું સ્વરૂપ છે એ જીવ સમજ્યો નહીં અને વ્યવહારને જ પરમાર્થ માની લીધો. નિમિત્તાધીન દ્રષ્ટિ રહી બહારની ક્રિયામાં, બાહ્ય ઉપવાસ આદિ ક્રિયામાં, કાય ક્લેશ વગેરે બહારની ક્રિયાની અંદર એને એને બરાબર એને એમાં આ તપ, આ જ તપ છે ને આ નિર્જરાનું કારણ છે, આનાથી મને મોક્ષ પ્રાપ્ત થશે, આવું આવું એને મિથ્યાત્વનું જે અંદરમાં શલ્ય છે ને, આવું એને જે મિથ્યાત્વનું શલ્ય છે એના ફલમાં એને સંસારનો અંત નહીં આવે. તો ગુરુદેવ શ્રી ખૂબ કરુણા બુદ્ધિ પૂર્વક કહે છે કે ભાઈ, અમે આ જે વાત કહીએ છીએ એનાથી કદાચ તને ખોટું લાગે તો અમને માફ કરજે, તને ખોટું લાગે તો માફ કરજે. પણ વાત એવી છે કે આ મિથ્યાત્વના ફળમાં તારા સંસારનો અંત નહીં આવે અને ચાર ગતિમાં તું ક્યાં પરિભ્રમણ કરીશ, એ ભવિષ્યમાં તારે કેવા દુઃખ ઉઠાવવા પડશે આ મિથ્યાત્વના ફળમાં. સમજાય છે મિથ્યાત્વનું ફળ એટલે આ વ્રતાદિનું બહારમાં પાલન કરે છે અને એની અંદર તે ધર્મ માન્યું, એને નિર્જરાનું કારણ માન્યું, એનાથી નિર્જરા થઈ જાય. એવું જે તે માન્યું છે ને, એ સાત તત્વ સંબંધમાં આખી વિપરીત માન્યતા થઈને મિથ્યાત્વના ફળમાં જીવને કહ્યું ને નરક, નિગોધ, એકેન્દ્રિય આદિ એ મિથ્યાત્વ અને અનંતાનુબંધીની સાથેની 41 પ્રકૃતિઓ જે બંધાય છે ને, મિથ્યાત્વની સાથે બંધાવા વાળી પ્રકૃતિઓ, તો ભવિષ્યમાં તારે કેવા દુઃખ ભોગવવા પડશે ને, અમારાથી એ દુઃખ નથી જોયું જતું ને, એટલા માટે અમે આ વાત સ્પષ્ટ કરીએ છીએ. પણ તને વ્યવહારનો પક્ષ છે, સમજો, વ્યવહાર જાણેલો પ્રયોજનવાન અલગ છે ને વ્યવહારનો પક્ષ અલગ છે. એક એકમાં ઘણું ભરેલું છે, વધારે તો ક્યાં લાગુ કરવા જઈશું. સમયસાર ગ્રંથરાજ 11મી ગાથા છે ને, એનો ભાવાર્થ તમે વાંચજો, ત્યાં સ્પષ્ટ લખ્યું છે, 3 બોલ લખ્યા છે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે. વ્યવહારનો પક્ષ અનાદિકાળથી છે કે આ 12 પ્રકારના તપથી મોક્ષ થાય, 12 પ્રકારના તપથી નિર્જરા, આવો પક્ષ તો અનાદિકાળથી છે બાહ્ય તપથી. બીજા નંબરમાં પ્રાણીઓ અંદર અંદર એની ચર્ચા પણ બહુ કરે છે, આ વ્યવહારની ચર્ચા કરવા વાળો વર્ગ પણ ઘણો છે. અને ત્રીજા નંબરમાં જીનવાણીમાં પણ, હવે સમજ, જીનવાણીમાં પણ શુદ્ધ નયનો હસ્તાવલંબ જાણીને ઘણો ઉપદેશ કર્યો છે. શુદ્ધ નયનો હસ્તાવલંબ જાણીને જીનવાણીમાં પણ ઘણો ઉપદેશ કર્યો છે. જે હમણાં જોયું ને આપણે, બાહ્ય તપ તો શુદ્ધોપયોગ વધારવા માટે, તો જીનવાણીમાં પણ શુદ્ધ નયનો હસ્તાવલંબ જાણીને ઘણો ઉપદેશ કર્યો છે, પરંતુ તેના ગ્રહણનું ફળ સંસાર જ છે, આવું લખ્યું છે. આ વ્યવહારના ગ્રહણનું ફળ એટલે જેને વ્યવહારનો પક્ષ છે, કે આવી જાતિની જે શુભ ક્રિયાઓ જે છે ને એ કરવાથી મને નિર્વાણની મોક્ષની પ્રાપ્તિ થઈ જશે, એવી બાહ્ય ક્રિયામાં જે જીવ અટકેલો છે અને એને જ નિર્જરાનું કારણ માનીને સંતોષ આવ્યો છે ને, તો કહે છે કે એનું ફળ સંસાર જ છે. આ લખેલી વાતો છે, લખેલી વંચાઈ છે ને, આ ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવેલી છે. અને એ કહે છે કે તને ખોટું લાગે તો માફ કરજે. અને તે પૂર્વે અનંતવાર આવી જાતિનો વ્યવહાર પાલન કર્યો છે, અનંતવાર. શ્રીમદજી લખ્યું ને, એ સાધન બાર અનંત કિયો, તદપી હાથ હજુ કછું ના ધર્યો. અનંતવાર કર્યા છે ને આવી જાતિની બહારની ચર્યા તો, પણ અંદરમાં શુદ્ધોપયોગ વાળી સમ્યક દર્શન પૂર્વક અંદરમાં ચર્યા થવી જોઈએ ને, એ તો થઈ નહીં. એટલે હતો ત્યાંનો ત્યાં છે, તું પહેલા ધોરણનો પહેલા ધોરણમાં, ગુણસ્થાન તારું પહેલું જ રહ્યું, મિથ્યા દ્રષ્ટિનો મિથ્યા દ્રષ્ટિ રહ્યો, તું મૂઢ અજ્ઞાની રહ્યો ને. અને આજના પૂજ્ય ગુરુદેવસિંહના પુરુષાર્થ સિદ્ધિ ઉપાયના પ્રવચનમાં વાત આવી ને, કે આ મિથ્યા દર્શન અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, આ 5 જે છે ને લખ્યું ને, મિથ્યા દર્શન અને અનંતાનુબંધી ક્રોધ, આ 5 છે, ચોર છે, ચોર છે 5.
આવી ને ગાથા. કે શેના ચોર છે? કે સમ્યક દર્શનના ચોર છે. સમ્યક દર્શનના ચોર છે, રત્નત્રયના ચોર છે. આ મિથ્યા દર્શન ને અનંત અનુબંધી જ્યાં સુધી છે ને ત્યાં સુધી જીવને સમ્યક દર્શન નહીં જોવામાં આવે, સમ્યક દર્શન નહીં જોવામાં આવે. ગાથા આવી ને આજે આખું પોણો કલાક તો પ્રવચન એ ચાલ્યું ને આજે. આ મિથ્યા દર્શનને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભે પાંચ, એમ કહ્યું આ પાંચ ચોર છે. કે ચોર એટલે શું? કે અહીંયા પર્યાયમાં જીવને સમ્યક દર્શન નથી પ્રગટ થઈ રહ્યું ને ચોર છે. બસ આ એ કહેવું છે અહીંયા ગાડી કે આવી જાતિના જિનેન્દ્ર ભગવાને કહેલા વ્રત, સમિતિ, ગુપ્તિ, તપ, શીલનું પાલન કરે, પણ એ જે બધો વ્યવહાર કર્યો ને નિશ્ચયની સાથેનો જે વ્યવહાર કર્યો, વ્યવહારનું લાલન પાલન કરે, પણ અંદરમાં નિશ્ચય પ્રગટ થયો નહીં ને, તો કે છે કરતા છતાય અભવ્ય જીવ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે કે નહીં? સ્પષ્ટ લખ્યું છે, જુઓ અન્વયાર્થ વાંચું છું. ગાથા. જીનવરોએ કહેલા વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ, તપ કરતા છતાં પણ અભવ્ય જીવ અજ્ઞાની અને મિથ્યા દ્રષ્ટિ છે. એટલે અભવ્ય જીવ અજ્ઞાની અને મિથ્યા દ્રષ્ટિ છે. બોલો. એનો મતલબ એ થયું ને આ અભવ્ય જીવ પણ આ તો પાલન તો કરે છે. તો કોઈ કહે નહીં આ તો અભવ્ય માટે વાત લખી છે. અરે એ તો અભવ્યનું ઉદાહરણ આપ્યું છે. અભવ્ય માટે લખ્યું છે. અરે તું ભવ્ય હોય ને, અને તું ભવ્ય છો ને, પણ તું કહે છે કે આ વ્યવહારમાં રોકાયો છે ત્યાં સુધી તારી ભવ્યત્વ શક્તિની વ્યક્તિ નહીં થાય, ત્યાં સુધી તને સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં થાય, ભલે તું ભવ્ય છો. પણ જેવી રીતે અભવ્ય જે ભૂલ કરે છે ને, તું ભવ્ય થઈને ભૂલ કરી રહ્યો છે. એટલે જ્યાં સુધી તારી આ ભૂલ ચાલુ રહેશે ત્યાં સુધી તારો મોક્ષ નહીં થાય, તને નિર્જરા સમ્યક દર્શનની શરૂઆત નહીં થાય, તો પછી આગળ તો પ્રશ્ન રહેતો જ નથી ને ત્યાં આગળ. તારે તો આ મિથ્યા દર્શન અનંતાનુબંધી તારા રત્નત્રયને લૂંટી રહ્યા છે. એ છે એ પ્રમાણે વાંચો, બાકી તો તમે વધારે ક્યાં ઘણું લખેલું છે. એટલે સમજો આખી વાત જરાક શું કહે છે સાંભળજો. એટલે ખાસ આ સમજવાનું કે આ કોઈની ટીકા ટિપ્પણી માટેની વાત નથી, પણ આપણે પોતાને અંદરમાં અનાદિકાળથી જે ભૂલ કરતો આવ્યો છે ભૂલને પોતે સુધારવાની વાત છે. આપણે વાંચ્યું હતું ને મોક્ષમાં, અન્યના દોષ જોઈ જોઈને કશાઈ ના થવું, મારામાં આવી જાતિનો દોષ હોય તો મારી કાઢવાનો છે. હું ક્યાંક બહારની ક્રિયા થોડી ઘણી પાડતો હોય ને એમાં સંતોષ તો નથી થઈ જતો ને. વાસ્તવમાં ખરેખર ધર્મનું શું સ્વરૂપ છે એ સમજવું પડશે ને. જો શુદ્ધોપયોગ, બહુ સરસ લાઈનો છે. જો શુદ્ધોપયોગ નિર્જરાનું કારણ છે, તેથી ઉપચારથી તપને પણ નિર્જરાનું કારણ કહ્યું છે. એટલે આજે તમને ત્રણ આગળ ખ્યાલ આવી ગયો ને. હવે આ બાહ્ય તપ જે છે, બાહ્ય તપ એ તો શુદ્ધોપયોગ માટે છે. શુદ્ધોપયોગ માટે શુદ્ધોપયોગ તો એ તો નિર્જરા થઈ, તો નિર્જરા થઈ ને, તો નિર્જરા શુદ્ધોપયોગથી નિર્જરા થઈ છે. તો પછી કે છે બાહ્ય તપ ઉપર ઉપચાર આવ્યો કે તપથી નિર્જરા, ઉપચાર આવ્યો આની પર. ઉપચાર વ્યવહારનું કથન છે, કહેવા માત્ર. સમજાય છે કે નહીં? જેમ પેલું દ્રષ્ટાંત આપ્યું ને કે છોકરાને ભણવા માટે સ્કૂલમાં મૂક્યો, સમજાય છે કે નહીં? શુદ્ધોપયોગ માટે બાહ્ય તપ કર્યા, એમ ભણવા માટે સ્કૂલમાં મૂક્યો, અને ભણ્યો ને પહેલો નંબર આવ્યો, એનો પહેલો નંબર આવી ગયો. ભણ્યો ને પહેલો નંબર આવ્યો ને. હવે પહેલો નંબર આવ્યો તો કે આ સ્કૂલમાં મૂક્યો એટલે પહેલો નંબર આવ્યો. આ સ્કૂલમાં મૂક્યો એટલે પહેલો નંબર આવ્યો. તમે પેલી સ્કૂલમાં મૂક્યો, આ સ્કૂલમાં મૂક્યો એટલે પહેલો નંબર. પણ આ સ્કૂલમાં મૂક્યો એટલે પહેલો નંબર આવ્યો એવું ક્યારે કહેવાશે? કે ભણ્યો ત્યારે. એમ અહીંયા પણ કહે છે કે આત્માને ભણ્યો ને, અંદર આત્માને ભણીને ઠર્યો એમાં, ત્યારે આના ઉપર ઉપચાર આવે છે કે આનાથી નિર્જરા થાય છે. એવી રીતે છે આખી પદ્ધતિ. જો હવે પંડિતજી વાત ક્યાંથી ઉઠાવે છે જુઓ જરા. થોડી કાલે વાત કરીએ, આગળ વધીએ છીએ. જો બાહ્ય દુઃખ સહન કરવું એ જ નિર્જરાનું કારણ હોય તો ત્રિયંચ આદિક પણ ભૂખ, તરસ વગેરે સહન કરે છે. શું લખ્યું કે બાહ્ય દુઃખ સહન કરતો એ ત્રિયંચ પણ ભૂખ સરસ સહન કરે છે. તો એ વાત હવે શું કહે જુઓ. એ તો પરાધીનપણે સહે છે, સ્વાધીનપણે ધર્મ બુદ્ધિ પૂર્વક ઉપવાસ આદિ તપ કરે તેને નિર્જરા થાય છે. હવે એને શું કહ્યું બરાબર સમજજો. એ જે ત્રિયંચ વગેરે છે ને એને તો ખાવું પીવું છે, એને ભૂખ તરસ લાગી છે ને એને ખાવું પીવું છે, પણ એને મળતું નથી એટલે કષ્ટ સહન કરે છે.
અને અમને તો બધી ખાવા પીવાની બધી સુખ સુવિધાઓ બધી ઉપલબ્ધ છે, અમને બધું મળેલું છે, છતાં પણ અમે સ્વેચ્છાથી સ્વાધીનપૂર્વક આ બધી વસ્તુઓનો અમે શું કર્યું છે? આહાર પાણીનો ત્યાગ કર્યો છે. આ રસનો ત્યાગ, આ રસનો ત્યાગ, અમે સ્વેચ્છાએ એનો ત્યાગ કર્યો છે. એટલે ત્રિયંચ ગતિ વાળું ફાઇલ, ત્રિયંચ ગતિનો કેસ અલગ છે અને અમારો કેસ અલગ છે, આવું કહેવું છે, અમારો કેસ અલગ છે. તો પછી ટોડરમલજી સાહેબ બહુ એક સરસ વાત ઉઠાવી આગળ, કે અમારો બીજો પ્રશ્ન છે, સાંભળો સાંભળો, જો પેલા ઉત્તર વાંચી લેજો. ધર્મ બુદ્ધિથી બાહ્ય ઉપવાસ આદિક તો કરે, પણ ત્યાં ઉપયોગ તો અશુભ શુભ વા શુદ્ધ જેમ પરિણમે તેમ પરિણમો. જો ઘણા ઉપવાસ આદિ કરતા ઘણી નિર્જરા થાય, તથા થોડા કરતા થોડી નિર્જરા થોડી થાય, એવો નિયમ ઠરે, ત્યારે તો નિર્જરાનું મુખ્ય કારણ ઉપવાસ આદિ ઠરે. પણ એમ તો બને નહીં, કારણ પરિણામ દુષ્ટ થતા ઉપવાસ આદિ કરતા પણ નિર્જરા થવી કેમ સંભવે? બહુ સમજવા જેવું સુંદર ટોપિક છે આખો. પહેલી વાત તિર્યંચની કરી, કે તિર્યન તો પરાધીન પડે. અમને તો બધું ખાવા પીવા પહેરવા ઉઠવા મળે છે બધું, છતાં પણ અમે સ્વેચ્છાથી એનો શું કર્યું છે? ત્યાગ કર્યો છે. હવે પંડિતજીનું કહેવું છે કે બરાબર છે, ચલો તમે સ્વેચ્છાથી એનો ત્યાગ કર્યો છે. હવે અમારો પ્રશ્ન એ છે કે એક વ્યક્તિએ 2 ઉપવાસ કર્યા અને બીજા વ્યક્તિએ 5 ઉપવાસ કર્યા. એક વ્યક્તિએ 2 ઉપવાસ કર્યા, 2 દિવસે આહાર પાણીનો ત્યાગ કર્યો, બીજા વ્યક્તિએ 5 દિવસ સુધી આહાર પાણીનો ત્યાગ કર્યો. હવે હવે આ જેને 2 દિવસ માટે આહાર પાણીનો ત્યાગ કર્યો ને, અને પેલા 5 દિવસ માટે આહાર પાણીનો ત્યાગ કર્યો, તો 5 દિવસ જેને આહાર પાણીનો ત્યાગ કર્યો ને, એના પરિણામ જે છે ને, એ સંશ્લેષ પરિણામ પણ જોવામાં આવ્યા. બીજી રીતે કહે તો એને 5 દિવસના ઉપવાસ કર્યા, પણ એ ધંધો વ્યાપારમાં મગ્ન રહ્યો, અથવા તો કોઈએ 5 દિવસના ઉપવાસ કરીને 5 દિવસ સુધી મોબાઈલમાં જ રમ કર્યું એને, અને પેલા 2 દિવસ જેને ઉપવાસ કર્યા ને, એને પેલાની અપેક્ષાએ આના થોડાક મંદ કષાયના પરિણામ હતા, પેલા તીવ્ર કષાયના પરિણામ હતા. 2 ઉપવાસ વાળાના શુભ પરિણામ હતા અને 5 ઉપવાસ વાળાના જે અશુભ પરિણામ રહ્યા. બરાબર સમજજો, આખી સિસ્ટમ સમજવાની છે આપણે. તો હવે પંડિતજીને કહેવું છે કે બહારમાં તો આને 5 દિવસ સુધી ખાધું પીધું નહીં, પણ એના પરિણામ જે છે અશુભ આની અપેક્ષાએ વધારે રહ્યા. આવું જગતમાં જોવામાં પણ આવે છે, એમાં કોઈ બહુ મોટી વસ્તુ નથી. તો પછી તમે બહારમાં ખાનપાન છોડ્યું, એનાથી તમે નિર્જરાનું માપ કાઢો, તો 2 ઉપવાસ કર્યા એને જે નિર્જરા થઈ ને, એના કરતા 5 ઉપવાસ કર્યા એને નિર્જરા તમારે વધારે માનવી પડશે. હવે પરિણામ જોવામાં આવે તો 2 કરતા પેલા 5 વાળાના પરિણામ વધારે ખરાબ છે. કોઈ એમ પણ કહે કે એના કરતા તો ના કર્યા હોત તો સારું, એના કરતા આવું પણ કહેવા વાળા મળે, એના કરતા ન કર્યા હોત તો સારું, આટલા પરિણામ બગાડીને શું કામ કરવું જોઈએ, આવું કહે ને. હવે પંડિતજીનો પ્રશ્ન એ છે કે તમે અમને જવાબ આપો, તમે અમને જવાબ આપો કે નિર્જરાનું કારણ આ બંધ અથવા તો નિર્જરાનું કારણ પરિણામ સાથે છે કે આ બાહ્યની ક્રિયા સાથે છે? બાહ્ય ક્રિયા સાથે છે કે પરિણામ સાથે રિલેટેડ છે? બાહ્ય ક્રિયા સાથે રિલેટેડ હોય તો 2 ઉપવાસ કરે, ને ઓછી નિર્જરા 5 ઉપવાસ કરે, અને વધારે નિર્જરા, એવું પછી માનવું પડશે કે ના એવું તો ના હોય. વાત તો સરવાળે પરિણામ જ વસ્તુ મહત્વની છે ને, આપણે એમ જ કહીશું ને. એક એક્ઝામ્પલ બીજું પણ આપ્યું ને, સમી શિખરજી ગયા, 10 દિવસ રોકાયા. હવે એક વ્યક્તિ એક જ દિવસ ઉપર જઈને આવે છે, એક વખત જઈને, અને બીજો વ્યક્તિ 10 દિવસમાં 5 વખત ઉપર જાય નીચે આવે છે. પણ એના પરિણામની અંદર ઘણા એવી જાતિના પરિણામ જોવામાં આવે છે. સમજાય છે કે નહીં? તો પરિણામ એના અશુભ થયા. તો ગણતરી કરવામાં આવે તો પછી આના કરતો ભાઈ 1 વાર ગયા તો ઓછી નિર્જરા, અને 5 વાર ગયા તો વધારે નિર્જરા, અને 7 વાર ગયા વધારે નિર્જરા. તો એની સાથે રિલેશન નથી, અંદરમાં જીવના ભાવ કેવા રહ્યા, પરિણામ કેવા રહ્યા, એની સાથે આ પરિણામની સાથેનો એના બંધ અને નિર્જરાનો રિલેશન, બંધ અને નિર્જરાનો રિલેશન પરિણામ સાથે છે. બંધાય છે કે નિર્જરા થાય છે, કર્મો બંધાય છે, બરાબર સમજો. કર્મનો બંધન થાય છે કે કર્મોની નિર્જરા થાય છે, એના પરિણામ પર ડિપેન્ડ છે. બહારની ક્રિયાની સાથે આ કર્મનો બંધ થાય કે કર્મની નિર્જરા થાય, એ બહારની ક્રિયા સાથેનો રિલેશન નથી. એ પંડિતજીને સમજાવવું છે. નહીં તો પછી જેની ક્રિયા વધારે હશે ને, બહારની ક્રિયા, તો જેની વધારે એને તમારે વધારે નિર્જરા માનવી પડશે. એ તો આપણે પોતે જ અગ્રી નથી કે નહીં, પણ એના ભાવ તો જોવા પડે ને, એના પરિણામ તો જોવા પડે ને, પરિણામ જોવા પડે. એટલે એ કહે છે, સાંભળજો,
જો અહીંયા છે ને, વળી અહીં જો એમ કહેશો કે જેવો અશુભ શુભ શુદ્ધ ઉપયોગ પરિણમે તે અનુસાર બંધ નિર્જરા છે, તો ઉપવાસ આદિ તપ નિર્જરાનું મુખ્ય કારણ ક્યાં રહ્યું? નિર્જરાનું મેઇન કારણ ક્યાં રહ્યું? ઉપવાસ વગેરે અંદર સરવાળો તો પરિણામની જ વાત થઈ. ત્યાં તો અશુભ શુભ પરિણામ બંધનું કારણ ઠર્યા અને શુદ્ધ પરિણામ નિર્જરાનું કારણ ઠર્યું. હવે આખી વાત સમજો. બહારની ક્રિયાવાળી વાત તો નીકળી ગઈ ને. વાત તો પરિણામ ઉપર આવી ગઈ. તમારા પરિણામ કેવા છે? આવું જોઈએ છે. હવે વધારેમાં તો ક્યાં જઈએ. એક વાર બનેલી ઘટના તમે સાંભળેલું પણ હશે, એમને પણ તમને ખ્યાલ આવશે. થોડી વચ્ચે વાત પણ કરી. અહીંયાથી સમ્ય શિખરજી જાત્રાએ જાય ને. જાત્રાએ તો ગયા શિખરજી, અને ત્યાં જઈને ફોન કરીને છોકરાને અહીંયા પૂછે કે બેટા ઘરાગી કેવી છે? ઘરાગી કેવી છે? બરાબર છે? હા, દુકાન કેવી ચાલે છે? ઘરાગી ઓછી છે વધારે? હવે એમ થાય, ત્યાંથી તમે ફોન કરીને પૂછો તો ઘરાગી વધારે છે, તો છોકરો એમ વિચારે કે બાપા તમે જાત્રા કરવા ગયો, શાંતિથી જાત્રા કરો ને, ઘરાગી વધારે છે ઓછી છે શું છે? તમે જાત્રા કરવા ગયા છો કે પાપ બાંધવા માટે? વાત સમજાય છે કે નહીં? હવે ક્રિયામાં જોવામાં આવે ને, બાહ્યમાં કરે કે બાપુજી જાત્રાએ ગયા છે, બાપુજી સમ્યક શિખરની 15 દિવસથી જાત્રાએ ગયા છે. 15 દિવસમાં 30 વખત તો ફોન કરીને પૂછે, તો શું મતલબ રહ્યો એનો? ત્યાં આગળ વાત પરિણામની આવી ને. ત્યાં આગળ છોકરા કે એના કરતા ના ગયા તો સારું જાત્રાએ, આવું કહેશે ને ત્યાં આગળ. હા, અને ઘરાગી એમ કહે કે ઓછી છે તો શું કરશો? તમે આવી જશો પાછા અહીંયા ગાડી? અને ઘરાગી વધારે, છોકરો કે પહોંચી નથી વળાતું તો પાછા આવી જશો. અને એના કરતા વધારે તમને સિમ્પલ કહું, મેં તમને પહેલા કહ્યું પણ ખરું થોડા દિવસ પહેલા, સમ્ય શિખરજી જાય કે જાત્રાએ ગયા હશે, અને ત્યાં જઈને સાડીઓ ને શું કહેવાય, સાડી ને ડ્રેસ ને ચપ્પલ ને જૂતા ને શાલ એ બધું શોપિંગ કરે તો કેટલો, બોલો હવે વાત શું સમજાય છે કે નહીં? 3 પ્રકારની વાત કરે, અશુભ પરિણામ, શુભ પરિણામ ને નિર્જરા. નક્કી કરો, અશુભ પરિણામ, શુભ પરિણામ ને શુદ્ધ પરિણામ. અશુભ પરિણામ શુભ પરિણામ. સમ્યક શિખરજી જાય તો આ સમ્યક શિખરજી જાય તો એ શાશ્વત સિદ્ધાંત છે, શાશ્વત સિદ્ધ ક્ષેત્ર છે, એનું કલ્યાણ થઈ જાય, કલ્યાણ થઈ જાય. એક બાર વંદે જો કોઈ તાઈ નરક પશુ ગતિ નહીં હોય. ત્યાં તો ગયા. શિખરજી જવાથી કલ્યાણ થઈ જતું હોય, શિખરજી જવાથી કલ્યાણ થઈ જતું હોય ને, તો એક વાર જાય તો એને 10% કલ્યાણ, 2 વાર જાય તો 20%, 5 વાર જાય તો 50%. તો શિખરજી જવાથી કલ્યાણ થાય કે ત્યાં જાય છે તો જીવના ભાવોની સાથે રિલેશન છે, આ એ સમજાવ્યું છે. પરિણામ જોવાના છે ને, ભાવ જોવાના છે. પરિણામ જોવાના છે. હવે કહે છે કે પરિણામ જે છે ત્યાં જઈને તો શોપિંગના પરિણામ થઈ ગયા ને. સાડીઓ અને ડ્રેસનું શોપિંગ કરવાનું છે, ઘરનું એ કરીને, વેવાણનું એ કરીને, સગાવાલાને અડોશી પડોશીને બધું ભરીને જાય, જાણે કશું મળતું જ ના હોય એ પ્રમાણે. અહીંયા તો ઓછું પાપ બાંધવો હતો. ત્યાં જઈને કહ્યું છે ને, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ, ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અહીંયા તું શોપિંગ કરતો હતો ને જે પાપ બાંધતો હતો ને, એ પાપ ધોવા માટે તું ત્યાં જતો હતો, અને ત્યાં જઈને તું શોપિંગ કરવા લાગી ગયો, સારું ખરાબ કરવા લાગી ગયો ને, તો પછી તું ક્યાં તારા પરિણામને ક્યાં ધોઈશ? તું પાપના પરિણામને ધોવાની જગ્યા પર તું બાંધવા લાગ્યો ને. આ પંડિતજી અહીંયા આગળ એ કહેવા માંગે છે. ક્રિયામાં જોવામાં આવે તો શિખરજી જઈ રહ્યા છે, ક્રિયામાં જોવામાં આવે તો ઉપવાસ કરી રહ્યા છે. હા, પણ ઉપવાસ કરે છે, પણ બોર્ડ ઉપર નામ આવ્યું કે ના આવ્યું સમજાય છે કે નહીં? 5 બગી નીકળી તો મારું પહેલી બગીમાં આવ્યું, બીજીમાં આવ્યું, ત્રીજીમાં આવ્યું. મને મારા કેટલા ફોટા પડ્યા. હા, કોને કોને સગાવાલાએ સાતા પૂછી કે ના પૂછી. ખ્યાલ આવે છે કે નહીં? ક્યાં ક્યાં અંદરમાં કેવા શલ્ય પડ્યા હોય છે જીવના. જીવ 2 દિવસ સુધી કદાચ પેલા વેવાઈનો ફોન ન આવ્યો તો એ કે 2 દિવસ થયા પણ ફોને નથી આવ્યો હજુ. બોલે એમને ફોન કરીને પૂછવું ના પડે એને? એટલું નથી પૂછ્યું, આજે 5 દિવસ થઈ ગયા એ ફોને નથી આવ્યો. એવા તો શું બીજી થઈ ગયા હશે? તો અંદરમાં તારા પરિણામ ઉતરી ગયા ને ત્યાં આગળ. તો અહીંયા પંડિતજીનું કહેવું છે કે સવાલ વાત તો હવે પરિણામ પર આવીને ઊભી થઈ ગઈ. હવે પરિણામની જ્યારે વાત કરીએ છીએ, બરાબર સમજો. પરિણામ આપણું પ્રકરણ ચાલી રહ્યું છે નિર્જરાનું, બરાબર સમજો નિર્જરાનું. તો પંડિતજીનું કહેવું છે કે 3 પ્રકારના પરિણામ હોય, બરાબર. અશુભ પરિણામ, શુભ પરિણામ અને શુદ્ધ પરિણામ. અશુભ પરિણામ, શુભ પરિણામ ને શુદ્ધ પરિણામ. હવે નિર્જરા શેનાથી થાય કે આ શુદ્ધ પરિણામ. શુદ્ધ પરિણામ છે, શુદ્ધોપયોગ છે, શુદ્ધ પરિણતિ છે, શુદ્ધ પર્યાય છે ને, એનાથી નિર્જરા થાય છે. આ અશુભ પરિણામ અને શુભ પરિણામ બંનેથી બંધ થાય છે. પંડિત ધીરે રહીને આગળ લઈ જાય છે, બરાબર સમજજો.
પેલી ક્રિયા પરથી હટાવી દીધો કે ક્રિયા સાથે કોઈ મતલબ નથી, બહારની ક્રિયા સાથે. હવે પરિણામ સુધી લાવ્યા, ક્રિયામાંથી અંદર પરિણામ ઉપર લાવ્યા, અને પરિણામમાં 3 પ્રકારના પરિણામ ઉભા કર્યા. બરાબર સમજો. અશુભ પરિણામ, શુભ પરિણામ અને શુદ્ધ પરિણામ. તો શુદ્ધ પરિણામ નિર્જરાનું કારણ છે, નિર્જરાનું કારણ છે. કેમ કે હવે હવે પેલો શિષ્ય છે ને આને પકડશે એટલે ખબર છે, પણ બાહ્ય ક્રિયા પરથી તો એને સમજાવીને લાવે. એ કહે છે કે આ અશુભની વાત તો બરાબર છે, પણ આ શુભનું તો જરા શુભનો તો વિચાર કરો, શુભથી નિર્જરા થાય કે ના થાય. હા, એ પછી પંડિતજી આનું પણ સમાધાન કરાવશે કે ભાઈ આ ને આ બે ને બાદમાં આ જ નિર્જરાનું કારણ છે. ડેસ્ટિનેશન આવશે ત્યાં ગાડી, ક્રિયા ગઈને બંને પ્રકારના પરિણામ નીકળી જશે. અને આ જીવ છે બાહ્ય ક્રિયામાં નિર્જરા માને છે, કાં તો શુભ પરિણામમાં નિર્જરા માને છે. બંને ભૂલ પડી ગઈ એની. બાહ્ય ક્રિયામાં 12 પ્રકારના તપની બાહ્ય ક્રિયામાં નિર્જરા માને છે, અથવા તો એ જાતિનો જે શુભ ભાવ છે ને, શુભ પરિણામ, એને નિર્જરાનું કારણ માને છે. તો પંડિતજી બંનેની બાદ બાકી કરી નાખે છે, બંનેની. અને આ શુદ્ધોપયોગ એ નિર્જરાનું કારણ છે. આ છે આખું પિક્ચર, આ પ્રમાણે છે. જુઓ, સાંભળજો. હવે હવે એ શું પ્રશ્ન કરે સાંભળજો. તો તત્વા સૂત્રમાં તપસા નિર્જરા એમ શા માટે કોઈ છે? વાત વળી વળીને પાછી ત્યાં આવી, એની વળી વળીને વાત પાછી ત્યાં આવી ને. આ બધું ક્લિયર થઈ ગયું ને, તો પછી કહે છે તો તત્વા સૂત્રમાં તો લખ્યું છે તપસા નિર્જરા. હવે આપણે જોયું ને, બરાબર સમજજો. 12 પ્રકારના તપ, શુદ્ધોપયોગ, આ નિર્જરા. નિર્જરા આ શુદ્ધોપયોગથી નિર્જરા થાય છે, પંડિતજીને એ સમજાવવું છે. હવે એક ટ્રેક ઉપર ચાલી રહ્યા છે ને, તો એને બધું ક્લિયર કરાવી કે બાહ્ય ક્રિયાથી ના થાય, પરિણામની વાત આવે. હવે એને બોલવાનો કશો ચાન્સ ના રહ્યો, એટલે પાછી એની વાત ઉઠાવી. તો પછી શાસ્ત્રમાં તપસા નિર્જરા, તપથી નિર્જરા એવું શું કામ કહ્યું છે? સમજે? બીજી રીતે બધું પંડિતજીએ બધી બાજુ બાંધી લીધો, એને બધી બાજુ બાંધી લીધો. તો પછી કહે છે તપથી નિર્જરા એવું કહ્યું છે શાસ્ત્રમાં ને. તો જવાબ આપે છે, જુઓ. શાસ્ત્રમાં ઈચ્છા નિરોધ તપ એમ કહ્યું છે, અર્થાત ઈચ્છાને રોકવી તેનું નામ તપ છે. શુભ અશુભ ઈચ્છા મટતા, બંને ઈચ્છા આવી ગઈ. જો પંડિતજી ક્લિયર કર્યું. ઈચ્છાને રોકવી તેનું નામ તપ છે. શુભ અશુભ ઈચ્છા મટતા શુદ્ધ થાય, ઉપયોગ શુદ્ધ થાય છે. શુભ અશુભ ઈચ્છા મટતા ઉપયોગ શુદ્ધ થાય છે, એટલે શુદ્ધ ઉપયોગ થાય છે, ત્યાં નિર્જરા થાય છે. તેથી તપ વડે નિર્જરા કહ્યું છે. બરાબર. એ પૂરું નથી ભણ્યો, અધૂરું ભણ્યો છે. બરાબર સમજજો. કે શું કે એને એક વ્યાખ્યા તો ક્લિયર કરી, તપસા નિર્જરા વાળી, વ્યવહાર વાળી તપસા નિર્જરા. મૂળ છે ને તપસા નિર્જરા, પણ તપ 2 પ્રકારના છે. એમાં આ વ્યવહાર વાળો પાઠ એ ભણ્યો, ભૂલ ક્યાં પડી કે તપસા નિર્જરા. તો પેલો વ્યવહાર વાળો પાઠ ભણ્યો, જે આપણે કહે ને શાસ્ત્રમાં વ્યવહારના ઉપદેશ બહુ છે, અને શુદ્ધ નયનો ઉપદેશ તો વિરલ છે. 11મી ગાથાનો ભાવાર્થ, શુદ્ધ નયનો ઉપદેશ તો વિરલ છે, ક્યાંક ક્યાંક છે. બાકી શાસ્ત્રોની અંદર વ્યવહારના કથનો તમને ખૂબ મળશે, ઘણા વ્યવહારના કથનો તમને જીનવાણીમાં મળી જશે. પણ કહેવાનો ઇન્ટેન્શન સમજતો નથી જીવ, અને વ્યવહારના કથનને જ સાચા માની લે છે. પેલા વ્યવહાર મામાને સાચા મામા માની લીધા, એમ વ્યવહારના કથનને સાચા કથન માની લીધા. એની ભૂલ પડી ગઈ ત્યાં. અને કથનો બહુ છે એવા. આ તો પૂજ્ય ગુરુદેવશ્રીનો આપણા ઉપર અનંત ઉપકાર કહેવાય કે આ બધા પ્રકારના કથનની શૈલી શું છે ને, દ્રષ્ટિ પ્રધાન શૈલી શું કહેવાય, જ્ઞાન પ્રધાન શૈલી શું કહેવાય, વ્યવહારના કથન, નિશ્ચયના કથન, નિમિત્ત પ્રધાન કથન, ઉપાદાનની મુખ્યતા વાળા કથન, એ બધું એમને સમજાવ્યું આપણને. બાકી તો જો કે ને શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ, આ પ્રકારનું આખું પૂરું પેકેજ હોય છે. એવી રીતે એને સમજવું જોઈએ. અઘરું નથી, અઘરું નથી, એકદમ સરળ છે. થોડું સમજવાનો પ્રયત્ન કરે તો સરળ છે એકદમ, કઈ અઘરું નથી. થોડી ટિપ્સ સમજી લે ને તો બધી જીનવાણી બધું એને 2-4 જેવું સ્પષ્ટ થઈ જશે. બધું ભૂલ નહીં પડે એને કોઈ જાતિની. તો સમજો જરા શું કહે છે કે એ શું કહે છે તપસા નિર્જરા. તો તપમાં એને પેલો વ્યવહાર તપના પેલો 12 પ્રકારના તપ એને ભણી રાખેલા છે. તપસા નિર્જરા તો આ 12 પ્રકારના તપ કરે છે. કાય ક્લેશ, વિવિધ સંયાસન, એ બધા તપ કરે છે. રસ પરિત્યાગ, એ બધી તપશ્ચર્યા કરે છે, અને એ માને છે કે આનાથી નિર્જરા, તપસા નિર્જરા. તો ટોડરમલજી કહ્યું કે જુઓ, ઈચ્છા નિરોધો તપ, આપણે પેલો ચાર્ટ બનાવ્યું છે ને, આ બાજુ આવી જાય નિશ્ચય તપ, ઈચ્છા નિરોધો તપ.
આ ધવલાની અંદર આ પણ તપનું સૂત્ર લખેલું છે. તો બેનો સમન્વય કરો ને, બંનેનો સમન્વય કરો. તમે બાહ્ય તપ લઈને બેઠા છો, એમાં શરીરની ક્રિયામાં તો ઈચ્છા જ નથી, વિકલ્પ જ નથી. અને બીજા તમને જે શુભ ભાવ થઈ રહ્યા છે જે પાડવાના, એ અશુભની વાત નથી કરતા. જેને અશુભ હોય એની તો વાત જ છોડો. શુભ વિકલ્પ ચાલી રહ્યા હોય વ્રતાદી પાડવાના, તપશ્ચરણના. પણ અહીંયા તો કેવું છે, ઈચ્છા નિરોધો તપ. ઈચ્છાનું ઉત્પન્ન ના થવું એ તપ છે. ઈચ્છાનું ઉત્પન્ન. હવે ઈચ્છા બે પ્રકારની છે. એક પાપ કરવાની ઈચ્છા અને એક પુણ્ય બાંધવાની ઈચ્છા. આ શુભ પરિણામ થાય છે ને. એક પુણ્યની ઈચ્છા અને એક પાપની ઈચ્છા, એક અશુભ ઈચ્છા અને એક શુભ ઈચ્છા. અને ઈચ્છા નિરોધો તપ, બંને પ્રકારની ઈચ્છાની ઉત્પત્તિ ન થવી. અને વાત કરીએ આપણે આ નાસ્તિથી છે, નેગેટિવ છે, ઈચ્છા ઉત્પન્ન ના થવી. તો આ બહારના તપમાં રોકાયો ને, ત્યાં તો ઈચ્છા થઈ કે મારે એકાસન કરવાનું છે, મારે ઉપવાસ કરવાનો છે, આજે ત્રીજો ઉપવાસ કરવાનો છે, આ 10 એકાસન કરવાના છે, આજે આ રસનો ત્યાગ કરવાનો, આજે આ રસનો ત્યાગ. એ ઈચ્છા થઈ ને અંદરમાં. ઈચ્છા ભલે મંદ કશાય, શુભ ભાવ ભલે હોય, પણ એ બંધનું કારણ છે, નિર્જરાનું કારણ નથી. એ બંધનું કારણ છે. અને એ જાતિની ઈચ્છા પણ જ્યારે ચાલી જાય, પાપની ઈચ્છા તો ચાલી જાય, પણ આ રસનો ત્યાગ ને આ રસનો ત્યાગ ને આજે આહારનો ત્યાગ, ખરી વસ્તુ તો એવી છે, સમજો, જે કહ્યું ને કે બાહ્ય તપ તો શુદ્ધોપયોગ માટે, બરાબર સમજો. તો આજે મારે ઉપવાસ છે ને, તો ઉપવાસ છે તો આજે આહાર પાણી સંબંધના આરંભ પરિગ્રહ કોઈ નથી. તો અંદર જીવ છે ને ઉપવાસ કર્યો, પછી અંતરંગ તપમાં લખે ને સ્વાધ્યાય કરે, પોતાના સ્વરૂપનું ધ્યાન કરે, આખો દિવસ મળી ગયો ને, અને અંદરમાં પોતાના શુદ્ધાત્માને જોવાનો ઉદ્યમ કરે, અંદરમાં પોતાના જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્માની સાથે અભેદપણું કરવાનો, એને જોવાનો પુરુષાર્થ કરે છે. બીજા કોઈ વિકલ્પ રહ્યા નહીં ને, આજે કોઈ વિકલ્પ નહીં રહ્યા, આહાર પાણીના ધંધા વ્યાપારના કોઈ નહીં. અને બસ મારે આ અંદરમાં આત્માના ભેટા કરવા છે. આવી જાતિના પુરુષા. સારી સ્કૂલમાં છોકરાને મૂક્યો ને, હવે ભણવામાં લાગી ગયો. સારી સ્કૂલમાં મૂક્યો પણ એ ભણવામાં લાગી ગયો, તો નંબર પહેલો આવી ગયો. એમ કે જે ઉપવાસ કર્યો ને, હવે એની સામે નથી જોવાનું. એક કર્યો ને, બે કર્યો ને, ત્રણ કર્યો, આ છોડી આ છોડી, બધું નહીં. હવે બસ ફ્રી થઈ ગયો ને, તું ફ્રી થઈ ગયો, અંદરમાં જોવે છે. બસ અંદરમાં જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્માને જોવો છે મારે. બસ આરંભ પરિગ્રહ બીજા બધાથી ફ્રી થઈ ગયો. આ બનાવું છે ને આ બનાવું છે, બધા વિકલ્પો નીકળી ગયા. અને અંદરમાં જોવાનો ઉદ્યમ કરે છે ને, જ્યાં અંદરમાં શુદ્ધોપયોગ થયો ને, શુદ્ધોપયોગ થયો તો નિર્જરા થઈને ઉપવાસ ઉપર ત્યાં આરોપ આવ્યો. ત્યાં ઉપચારથી ઉપવાસથી નિર્જરા થઈ એમ કહેવાય છે. એકાસન કર્યું ને, બસ બાકી ફ્રી થઈ ગયા. અંદરમાં અનુભૂતિ માટે જે ઉદ્યમશીલ થાય છે. તો પ્રયોજન એ છે ત્યાં આગળ. અને જ્યારે આત્માનો અનુભવ થયો ને, તો લખે ઈચ્છા નિરોધો તપ. કોઈ જાતિની ઈચ્છા ઉત્પન્ન જ ના થઈ. એ નાસ્તિક ઈચ્છા ઉત્પન્ન ના થઈ. તો થયું શું કે અંદરમાં ગયો ને શુદ્ધોપયોગ થયો. એને સ્વરૂપ વિશ્રાંત નિસ્તરંગ ચૈતન્ય પ્રતપના, અતિન્દ્રિય આનંદનું ભોજન. બહારમાં ઉપવાસ અને અંદરમાં અતિન્દ્રિય આનંદનું ભોજન ચાલુ થઈ ગયું. અતિન્દ્રિય આનંદનું ભોજન ચાલુ થઈ ગયું ત્યાં આગળ. એ નિર્વિકલ્પ અતિન્દ્રિય આનંદનો જે રસાસ્વાદ આવે છે ને, એ નિર્વિકલ્પ અતિન્દ્રિય આનંદનો જે રસાસ્વાદ આવ્યો, એને જે શુદ્ધિની વૃદ્ધિ થઈ. ભાવ નિર્જરા શુદ્ધિની વૃદ્ધિ થવી. એ આપણે પછી ના ચાર્ટ બનાવીએ છીએ નિર્જરાનો, એક ત્રીજો ચાર્ટ નિર્જરા. એમાં બે ભાગ કરી દેજો તમે. નિર્જરા લખી દો છે ને, નિર્જરા એના બે ભાગ કરી દો. દ્રવ્ય નિર્જરા અને બીજું ભાવ નિર્જરા. દ્રવ્ય નિર્જરા અને આ બાજુ લખી દો ભાવ નિર્જરા. ફરીથી નિર્જરા એના બે ભાગ, દ્રવ્ય નિર્જરા અને ભાવ નિર્જરા. હવે ભાવ નિર્જરા છે ને, ભાવ નિર્જરા એમાં લખો અસ્થિથી અને બીજું લખો નાસ્તિથી. અસ્થિથી અને નાસ્તિથી ભાવ નિર્જરામાં. અને આ બાજુ દ્રવ્ય નિર્જરા. બરાબર. તો હવે આ બાજુ ભાવ નિર્જરામાં જોઈએ. ભાવ નિર્જરામાં બે, અસ્થિ અને નાસ્તિથી. તો અસ્થિથી શું થયું? અસ્થિથી શુદ્ધિની વૃદ્ધિ. શુદ્ધિની વૃદ્ધિ થઈ અંદરમાં. જોઈશું આપણે પછી બીજા પણ ગ્રંથ ના થાય. શુદ્ધિની વૃદ્ધિ થવી એ અસ્થિથી ભાવ નિર્જરા. અને નાસ્તિથી અશુદ્ધિનું ટળવું. અશુદ્ધિનું ટળવું, જે પર્યાયમાં મોહ રાગ દ્વેષ કસાયો અશુદ્ધિ છે ને, એ અશુદ્ધિનું ટળવું. અને શુદ્ધિની વૃદ્ધિ થવી. શુદ્ધિની વૃદ્ધિ થવી. આ બંને ભાવ નિર્જરામાં. અસ્થિ નાસ્તિથી. નાસ્તિમાં અશુદ્ધિનું ટળવું
અને અસ્થિમાં શુદ્ધિની વૃદ્ધિ થવી. અને આ બાજુ દ્રવ્ય નિર્જરાની અંદર જડ કર્મનું ખરી જવું, કર્મોનું ખરી જવું. જે જડ કર્મ છે, દ્રવ્ય કર્મ, એનું ખરી જવું. જડ કર્મનું ખરી જવું, દ્રવ્ય કર્મનું ખરી જવું. જડ કર્મ કહો, દ્રવ્ય કર્મ કહો. બરાબર. એ આખવા થઈ ગયું. તો અહીંયા પંડિતજીનું એ કહેવું છે કે ભાઈ તું તપનો પાઠ ભણ્યો પણ પૂરો નથી ભણ્યો, અધૂરું ભણ્યો. કે આ બાજુ અંદરમાં જીવે ઉપવાસ એકાસન કર્યા, બરાબર છે, કર્યા, એને તું તપ ના માની લઈશ. સારી સ્કૂલની જોઈને બસ એના ફોટા પાડ કરે ને, સ્કૂલ બહુ સરસ છે સ્કૂલ, એમ નહીં. એ કર્યું ને પછી ત્યાં સ્કૂલમાં ભણ, એમ કહે છે આ બહારમાં તે તપ અંગીકાર કર્યા ને, પણ કહે છે કે એને તું નિર્જરાનું કારણ ના માન. હવે અંદરમાં તું જોવાનું ઉદ્યમ કર. ખાલી રોટલી બાઈ આવી ગઈ, બાઈને જો બેસે થોડું ચાલશે. લોટલી રૂપે પરિણમે છે ને. હા, એમ કહે છે તે બાહ્ય તપને અંગીકાર કર્યા, પણ એ તો અંદરમાં આત્માને જોઈને એની અંદર ઠરવા માટેની વાત હતી, એમાં સ્થિરતા માટેની વાત હતી. હવે રહી ગયું બાજુમાં તારે. તે આત્માને જોયો જ નથી, પછી ઠરવાની વાત ક્યાં છે? અનંત વાર કહ્યું ને, સાધુ પણ અંગીકાર કર્યું પણ પેલા આત્માનો અનુભવ સમ્યક દર્શન જ ના થયું, તો પછી ઠરવાની વાત. પેલા જો તો ખરો ભલા માણસ તું અંદરમાં પોતાનો વૈભવ, અને પછી ઠરે અંદરમાં. અને ઠરે છે ને તો પેલા ઉપર ઉપચાર આરોપ આવે છે. અને અંદરમાં જે લીન થાય છે ને, તો કે છે કોઈ ઈચ્છા ઉત્પન્ન જ નથી થતી. ઓલરેડી કોઈ અંદરમાં ઈચ્છા ઉત્પન્ન જ થતી નથી. અંદરમાં એવો આનંદ આવે છે ને. હા, આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બનતું તૃપ્ત તુજને, સુખ અહો ઉત્તમ થશે. આનાથી બનતું તૃપ્ત, અંદરમાં એવો તું તૃપ્ત થઈ જશે ને, કોઈ જાતિની ઈચ્છા ઉત્પન્ન નહીં થાય. આ ભગવાન આત્મા તૃપ્તિનો સાગર છે, તૃપ્તિનો સાગર છે. આવે છે ને, હુઆ નિમગ્ન તૃપ્તિ સાગર में तृष्णा ज्वाल बुझाई है, क्षुधा तृषादिक दोष विनष्टे, સહેજ તૃપ્તિ ઉપજાઈ હે. આ નિર્જરા શું કહ્યું? હુવા નિમગ્ન, શુદ્ધોપયોગ, શુદ્ધિની વૃદ્ધિ. હુવા નિમગ્ન તૃપ્તિ સાગર મેં, આ આત્મા તૃપ્તિનો સાગર છે. અને એને નથી જોતો ને તો બહાર તૃષ્ણાની ખાઈ છે, બહારમાં તૃષ્ણાની ખાઈ છે, અને આત્મા તૃપ્તિનો સાગર છે. 206 નંબરની ગાથા સમયસારની. આ માં સદા પ્રીતિવંત બન, આ માં સદા સંતુષ્ટ ને, આ નાથી બનતું તૃપ્ત તુજને, સુખ અહો ઉત્તમ પ્રકારનું સુખ થશે. પછી તને કોઈ પણ પ્રકારની ઈચ્છા ઉત્પન્ન જ નહીં થાય. કાલે આપણે ગાથા જોઈશું સમયસારની, નિર્જરાધિકારમાં, આ નિર્જરાની સાથે જ રિલેટેડ. સમ્યક દ્રષ્ટિ ચોથા વાળાને કહી દે અનિચ્છક છે, અનિચ્છક છે સમ્યક દ્રષ્ટિ ચોથા વાળાને, કોઈ જાતિની ઈચ્છા નથી. અનિચ્છક કહ્યો અપરિગ્રહી જ્ઞાની ન ઈચ્છે પુણ્યને, તેથી ન પરિગ્રહી પુણ્યનો, તે પુણ્યનો જ્ઞાયક રહે. 4 ગાથાઓ છે નિર્જરાધિકારમાં, તમે વાંચજો જરાક, તૈયાર કરીને પણ આવજો. 4 લઈશું ગાથા કાલે, એમાંથી લઈશું કાલે થોડુંક આની સાથે જોડીને. અંદરમાં કોઈ ઈચ્છા ઉત્પન્ન, કેમ કે એને અંદર જે જોઈએ છે તે મળી ગયું ને. કોઈ એક મતવાળા એમ કહે છે ને કે જો બહારમાં ચાલે છે ને એવું, બહારમાં કે તમને જે ઈચ્છા થાય ને એ ઈચ્છાની તમે પૂર્તિ કરી દો. જે ઈચ્છા થાય ઈચ્છાની પૂર્તિ કરી દો એટલે તમે આમ બસ ફ્રી થઈ જાઓ. અને આવું પહેલી દ્રષ્ટિએ જીવને લાગે પણ ખરું. જેમ સમજો કે કોઈ મોબાઈલ લાવવાની ઈચ્છા હોય કે 15 દિવસથી મોબાઈલ લાવો 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 ચાલતું હતું, આવું લ્યો આવું લ્યો, અને એક મોબાઈલ લઈ લીધો ને, હવે શાંતિ થઈ ગઈ. ખ્યાલ આવે શું શાંતિ થઈ છે? તરત બીજી ઈચ્છા ઉત્પન્ન થઈ ગઈ ને. હા, બીજી ઈચ્છા ઉત્પન્ન થઈ ગઈ. પછી ત્રીજી ઈચ્છા, ગાડી લાવી છે, મકાન લેવું છે, નવું પેલું ફલાણ નવી ઓફિસ ખોલવી છે, ફલાણું આ લાવવું છે, આ કરવું છે, આ કરવું છે, ઘરમાં નવી વસ્તુ વસાવી છે. તો એક પછી એક ઈચ્છાઓ તો ચાલ્યા કરે છે તને. ને તને કોઈ એમ ભણાવે કે જો ભાઈ આ એક પેન લેવાની અથવા એક ઘડિયાળ લેવાની ઈચ્છા હતી ને, 10 દુકાને ફર્યા પણ પછી પાછું મેળ ના પડે, પછી બીજા રવિવારે ગયા, ક્યારની એક સારી ઘડિયાળ લેવાની ઈચ્છા હતી, એટલે એક ફ્રી થઈ જાય. તમને ઈચ્છા થાય ને એ ઈચ્છાની પૂર્તિ કરી દો એટલે તમે ફ્રી થઈ જાઓ. આવું લોકો ભણાવે ઊંધું ને બધા હા હા કર્યા કરે.
પહેલી વાત એ સમજો, જ્યાં ઈચ્છા ઉત્પન્ન થાય છે ને ત્યાં જીવ અનંત દુઃખી હોય છે, અનંત દુઃખી હોય છે. એક વાત બરાબર છે કે નહીં? અને એક ઈચ્છા પૂરી થઈને ટોટલમાં જેવી મણની ભૂખ વાળાને કણ મળ્યો. તારી ઈચ્છાઓનું લિસ્ટ તો બનાવ, કેટલું ઈચ્છાઓનું લાંબુ લિસ્ટ છે. અને બીજા નંબરમાં તને જે ઈચ્છા થાય એ પ્રમાણે બહારમાં સંયોગ મળવા ન મળવા, અને તને ઈચ્છા થાય બધું મળી જવું જરૂરી થોડું છે? જરૂરી તો છે નહીં. બહારમાં સંયોગ મળવા ન મળવા એ તો પુણ્ય પાપના ઉદયને આધીન છે. એટલે જે કોઈ એમ સમજાવે કે તમને જે ઈચ્છા થાય એ ઈચ્છાની તમે પૂર્તિ કરી લો તો તમે સુખી થઈ જાઓ, તો બિલકુલ 100% ખોટો રસ્તો છે. સાચો રસ્તો એ છે મહાવીર ભગવાનનો ઉપદેશ નથી. મહાવીર ભગવાનનો ઉપદેશ તો એ છે કે આ આત્મા અનિચ્છક એવા ભગવાન આત્માનું જ્યારે જીવ શરણ લેશે તો એને કોઈ જાતિની ઈચ્છા ઉત્પન્ન જ નથી થતી. ઈચ્છા ઉત્પન્ન જ ન થવી ને, એ ભગવાન મહાવીર સ્વામીનો સંદેશ છે. અને ઈચ્છા ક્યારે ઉત્પન્ન નહીં થાય કે અંદરમાં આવા ભગવાન આત્માનું જીવ જ્યારે શરણ લેશે તો એને કોઈ પણ પ્રકારની ઈચ્છા ઉત્પન્ન થતી જ નથી. અને જીવ સુખનો ભોગવટો કરે છે. અને સાચા અર્થમાં નિર્જરાનું સ્વરૂપ છે. એનું સ્વાધ્યાય આપણે આવતીકાલે વિશેષ કરીશું.